નમસ્તે મિત્રો, મારું નામ ચિરાગ મહેતા, ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર. અમે છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરતા હોઈએ છીએ. આ અમારું 5મું વર્ષ છે. અમે હર વર્ષે એક નવરાત્રીનું આયોજન કરતા અમે આ વખતે 4 નવરાત્રીનું આયોજન કરીએ છીએ. મધરાત્રી ગરબા છે, પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે, પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે, પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન છે. વખત થઈ રહ્યા છે. મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ, જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય. દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી 5000 થી લઈને 10,000 સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે. પાસની કિંમત શું રાખવામાં આવી છે? આ વખતે પાસની કિંમત અમારે 800 થી લઈને 1500 સુધીની રેન્જ સુધીની અમારી દરેક પાસની કિંમત છે. એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે, જેમ કે ડિમ્પલ બિસ્કુટવાલા આર્ટિસ્ટ છે, પછી શિવમ બારોટ છે, માધવી ઓઝા છે, અર્ચના જોશી છે, શિવાની શાહ છે. આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને 2 કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે. પહેલા 12 વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય, જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમીએ, અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે, જેમાં આપણે 6 વાગ્યા સુધી ગરબા ઢોલ અને શેનાઈ ઉપર રમતા હોઈએ. પાર્કિંગની પૂરતી સુવિધા છે. દરેક પાર્ટી પ્લોટમાં અલગ અલગ વ્યવસ્થા છે. પૂરતી પાર્કિંગની હર વખતે ખેલૈયાઓને પાર્કિંગની અસુવિધા થતી હોય છે, એટલે આ વખતે આપણે વિશાળ ગ્રાઉન્ડ લીધેલા છે, એટલે કોઈને અગવડતા ના પડે. દરેક પાર્ટી પ્લોટોમાં 1000 થી 1500 ટુ વ્હીલર્સ થી 4 વ્હીલર્સની પૂરતી સુવિધા હોય છે. ફાયર સેફટીનું અમે પૂરતું આયોજન કર્યું. ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ અમે જે પણ નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટના નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા હોય. ફાયરમાં અત્યારના અમે ફાયર એક્સટિંગ્વિશર થી લઈને અમે હર વર્ષે આયોજન કરતા હોય, એ રીતનું અત્યારનું આયોજન છે. ઓકે.